70,000થી 1 લાખ લોકો દર્શનનો લાભ લેશે એવું આશા રાખીએ છીએ અમારા જૂના વર્ષોના અનુભવ પરથી. સવારે 6 વાગ્યાથી મંદિર ખુલ્લું છે, ભક્તોની સારી ભીડ છે અને રાત્રે 12 વાગ્યા સુધી 12થી 12:15 સુધી દર્શન ખુલ્લા રહે તે માટે આર્મીની પરમિશન મળેલી છે અને બપોરે મંદિર આખું વર્ષ દરમિયાન ચાલુ હોય છે ભક્તો માટે. અને 7થી 9 શ્રી સુંદરકાંડના પાઠ હતા એ પતી ગયા. 10 વાગે પ્રતિક રૂપે શ્રી હનુમાનજી જન્મોત્સવની ઉજવણી હતી તે પણ પતી ગઈ છે. હવે 11 વાગે ધજા હશે. 11:30 વાગે લગભગ 15,000 લોકોના માટે જમવાનું એટલે કે ભંડારાનું પ્રોવિઝન છે. 10:30 વાગે હમણાં થોડી વાર પછી શ્રી મારુતિ યજ્ઞનો પ્રારંભ થશે અને જેનું સમાપન સાંજે 5 વાગે થશે પૂર્ણાહુતિ. સંધ્યા આરતી સાંજે 6:30 વાગ્યાની હોય છે. આ પ્રકારે શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. 251 કિલોનો દૂધનો માવો કેક સ્વરૂપે ધરાવવામાં આવે છે. 251 કિલો બુંદી પ્રસાદ હનુમાનજીના ચણાનો લોટ ધરાવવાનું ખૂબ મહત્ત્વ છે. તો બુંદી પ્રસાદ 251 કિલો ધરાવવામાં આવે છે અને અત્યારે આવનાર ભક્તોને તે વેચી દેવામાં આવશે.